નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સોલેનોઇડ અને ટોરોઇડના અનુસંધાનમાં ચુંબકીય ક્ષેત્રની આપણે વાતો કરી, બરાબર છે. એ ચુંબકીય ક્ષેત્ર બંનેમાં આપણે સમીકરણ જોયું તો આપણને એક ટાઈપનું સમીકરણ પ્રાપ્ત થયું કે બી બરાબર મ્યુ0 સ્મોલ ni, બરાબર છે, જેને આપણે આ રીતે પણ લખી શકીએ કે મ્યુ0 ni અપોન એલ. સ્મોલ એન એનો મતલબ એમ થાય કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. સોલેનોઇડ માટે વાત કરો તો લંબાઈ આવશે અને પેલામાં આપણે લંબાઈ તરીકે શું આવશે તો પરિઘ આવશે. ટોરોઇડમાં વર્તુળાકાર હોય તો એના અનુસંધાનમાં આ સમીકરણ આવું લખાય કે મ્યુ0 ni અને એલની જગ્યાએ આવશે 2πr. આટલો જ ફરક આવશે. આમાં નીટના અનુસંધાનમાં જોવા જઈશું તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે આની અંદર કે લાંબા સોલેનોઇડ, ટૂંકા સોલેનોઇડ. એમાં તારમાં પણ એવું આવશે કે એક ટૂંકો તાર છે, લાંબો તાર છે, એટલે અનંત લંબાઈના તાર એવું પણ આવશે. તો એના અનુસંધાનમાં જ્યારે વાતો આપણે કરીશું ત્યારે આપણે એ નીટના મુદ્દામાં જોઈશું. અત્યારે હું ચર્ચા એની કરતો નથી, પણ જ્યારે ઉદાહરણ હોય તો ઉદાહરણમાં એ બધી ચર્ચા આપેલી હોય છે, પણ એ તમારે અત્યારે જ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે તમને જે મુદ્દો આપેલો છે એ ખૂબ મોટી લંબાઈના તાર અને મોટી લંબાઈના સોલેનોઇડ માટે વાત કરેલી છે. મોટી લંબાઈના સોલેનોઇડ એટલે શું? તો આ જે સોલેનોઇડ છે એની જે લંબાઈ છે એની સાપેક્ષે જે ત્રિજ્યા છે બહુ નાની હોય, વ્યાસ બહુ નાનો હોય, એના અનુસંધાનમાં એને આપણે લાંબા સોલેનોઇડ એવો શબ્દ વાપરીએ છીએ. એની આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરવાના છે, એટલે અત્યારે ચિંતા કરતા નહીં. આ સમીકરણના અનુસંધાનમાં આપણે આગળ ઉદાહરણ જોઈએ. બહુ સરળ MCQથી પૂછાય એવો પ્રશ્ન છે અને કદાચ 2 માર્ક્સમાં એ એક્ઝામ્પલ તરીકે પણ પૂછાઈ જાય. તો જોઈએ આપણે ઉદાહરણ નંબર તમને આપેલું છે અહીંયા 4.8 સુધી આપણે ભણી ગયા છીએ. કદાચ લાસ્ટ આપણે કયો જોયો તો 4.8. આપણે જોઈએ આજે 4.9. એક્ઝામ્પલ નંબર 4.9. શું આપેલું છે આપણને? તો ત્રિજ્યા આપેલી છે r. કોના માટે વાત કરી છે પહેલાં એ સમજી લો. તો આ જે ચર્ચા છે એ ચર્ચા છે સોલેનોઇડ માટે, બરાબર છે. તો અહીં લખી દઈએ આપણે કે સોલેનોઇડ માટે શું આપેલું છે આપણને? તો ત્રિજ્યા આપેલી છે r, 1 સેન્ટીમીટર, બરાબર. બીજું આપેલું છે આપણને 1 સેન્ટીમીટર. અહીંયા ત્રિજ્યાની કોઈ જગ્યાએ આપણે જરૂર પડતી હોય તો લઈશું, બરાબર. બીજું આપેલું છે આપણને લંબાઈ આપેલી છે l, 0.5 મીટર, બરાબર. આને આપણે 10 અથવા આવું લખી શકીએ 0.01 મીટર એવું લખી શકો છો. આંટાની સંખ્યા આપી છે n 500, બરાબર. વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર. તો એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીં આપણે ત્રિજ્યાની કોઈ જરૂર નથી, પણ કહેવાય એવું માગીએ છીએ, મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે, કે લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા બહુ નાની હોય તો એને લાંબો સોલેનોઇડ કહી શકાય, ખૂબ મોટી લંબાઈનો સોલેનોઇડ. તો એવી ઘટનામાં આપણે આ સમીકરણ જે જોયું થિયરીનું એ આપણે વાપરી શકીએ. એવું ન હોય તો શું થાય એની ચર્ચા આપણે નીટમાં કરવાના છીએ, બરાબર છે. કારણ કે અત્યારે બુકમાં આપેલું નથી તો એ ચર્ચા કરીને કોઈ મતલબ નથી, બરાબર. અત્યારે પહેલાં આ વસ્તુ આપણે સમજી લઈએ. આપણે ત્રિજ્યાનો કોઈ ઉલ્લેખ નથી અહીંયા. જ્યારે પણ એવું હોય કે લંબાઈ એ ત્રિજ્યાની સાપેક્ષે મોટી હોય તો આ સોલેનોઇડ છે આવું થાય. આમ ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ મોટી છે એવું કહેવાય. તો લાંબા સોલેનોઇડ માટેનું આપણે સમીકરણ જોઈએ છે. જે પણ સમીકરણ આપણે તારવ્યા છે એ લાંબા સોલેનોઇડ માટે છે, બરાબર છે. એ નહીં લખો તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી બુકની અંદર એ મુદ્દો આપેલો જ નથી, એ માત્ર નીટમાં છે. તો સીધું સૂત્ર જ એપ્લાય કરી દઈએ આપણે કે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ માટે શું થાય? તો બંને ટોરોઇડ હોય કે સોલેનોઇડ, બંનેમાં સમીકરણ એક જ છે, મ્યુ0 સ્મોલ ni. એને તમે આવું પણ લખી શકો છો કે મ્યુ0 ni અપોન કેપિટલ L. સ્મોલ n નો મતલબ શું થાય? તો કેપિટલ N ભાગ્યા L. આમાં આપણે માત્ર કિંમતો એપ્લાય કરવાની છે. મ્યુ0 શું થશે? 4π10⁻⁷. કેપિટલ N શું છે? તો કેપિટલ N છે 500. વીજ પ્રવાહ છે 5. નીચે લંબાઈ 0.5 મીટર. એને તમે આવું કહેશો તો પણ ચાલશે, 5 × 10⁻1 મીટર. એટલે અહીંયા સાદુરૂપ આપવામાં આપણને સરળતા રહે. ચલો 1 5 નીકળી ગયા, બરાબર. શું થશે જુઓ અહીંયા 10⁻1 ઉપર જશે એટલે 10⁻1 ઉપર, તો આ 10⁻³ થઈ જશે.
કેટલા થશે અહીંયા? તો 4 પંચું 20 પાઈ, 20 પાઈ 10⁻³ ઉપર ગયા એટલે 3 જશે એટલે -4 ટેસ્લા એવું કહી શકાય. બુકમાં આપ્યું છે, આપણે પાઈના સ્વરૂપમાં નથી આપ્યું કદાચ. તો અહીંયા 20 ગુણ્યા 3.14, અહીંયા 20 ગુણ્યા 3.14 કરીશું તો 62.8 થશે મિત્રો. 20 ગુણ્યા 3.14 10⁻⁴. તો તમે આને કહી શકો 62.8 એવો આન્સર થશે. 62.8 જેવું થશે, બરાબર. 10⁻⁴ એટલે તમે આવું કહી શકો છો. 6.28, એક પોઈન્ટ આપણે અહીંયા કાપી નાખ્યો, ત્યાં વધારો 10⁻³ ટેસ્લા. આપણો આન્સર અહીંયા આવી જાય છે 6.28 10⁻³ ટેસ્લા. મિત્રો નેક્સ્ટ જે થિયરી છે આપણી, આઈએમપી છે 2 માર્ક્સમાં અને એના પરથી એમસીક્યુ પણ પૂછાય એવા છે. એટલે આપણે અહીંયા જોઈએ, વિદ્યુત પ્રવાહધારિત અથવા વીજ પ્રવાહધારિત 2 તાર વચ્ચે લાગતું વિદ્યુત બળ. એટલે કે 2 તાર જે છે, 2 તારમાં પ્રવાહ આપણે પસાર કરેલો હોય તો એકના કારણે બીજા પર લાગતું બળ કેટલું હોય એની આપણે વાત કરવી છે, બરાબર છે. અહીંયા આપણે બુકમાં તમને કોઈ સદિશનો ખાસ ઉલ્લેખ કરેલો નથી, પણ આપણે અહીંયા જે ચર્ચા કરીશું એ સદિશ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણને વધારે આઈડિયા આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કામ કરીએ, આપણે 2 તાર વિચારીએ, ચોક્કસ દિશા સાથે વાત કરીએ આપણે. એટલે આવું લઈએ, ચલો મિત્રો. અહીંયા આપણે કોઈ XYZ સમતલમાં 2 તાર વિચારીએ. આ સમજી લો કે X અક્ષ, Y અક્ષ અને બહાર આવતી દિશા એટલે કે Z અક્ષ. 2 તારમાં એવું છે કે એક તાર આપણે અહીંયા વિચારીએ અને એક તાર આપણે ઉપર વિચારીએ, બરાબર છે. જુઓ, ધારી લો કે એક તાર અહીંયા છે, એક તાર X અક્ષ પર આ રીતે આવેલો છે, બરાબર. આ નંબર 1 તાર અને અહીંયા આપણે વિચારીએ બીજો તાર. બંને આપણે એક જ દિશામાં વિચારીએ. ઓકે, આ પહેલો તાર છે અને આ બીજો તાર છે. નામ જે આપો હોય, A તાર, B તાર એવું પણ કહી શકો છો. અહીંયા નંબર 1માં જે પ્રવાહ પસાર થાય છે, આની અંદર જે પ્રવાહ જાય છે એને બોલીએ આપણે I1. નંબર 2માં જે પ્રવાહ જાય એને બોલીએ આપણે I2. બંનેની આપણે ચોક્કસ લંબાઈ પણ વિચારી લઈએ. ધારી લો કે આની લંબાઈ છે L, બંનેની લંબાઈ આપણે સેમ વિચારીશું અને એમાં લંબાઈમાં શું ફરક આવી શકે એની પણ વાતો કરીએ છીએ આપણે. બંનેની લંબાઈ આપણે L વિચારી લઈએ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે બુકમાં આપ્યું છે એ પ્રમાણે લઈ લો તો આ ડિસ્ટન્સ બુકમાં આપ્યું છે D, એ y પણ હોઈ શકે એવું જરૂર નથી. y અક્ષ પર છે તો y પણ લઈ શકાય. ચલો, 2 વચ્ચેનું ડિસ્ટન્સ છે D. બંનેમાં ચોક્કસ દિશા પણ આપેલી છે આપણે, બરાબર છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો બળ કઈ દિશામાં લાગશે એની પણ આપણે વાતો કરતા રહીશું. ચલો, એકના કારણે 2 પર લાગતું બળ કે 2ના કારણે 1 પર લાગતું બળ, બંને બળ સરખા જ આવશે, કોઈ ફરક નહીં પડે. ઇવન એવું થાય અહીંયા કે એક તાર મોટો હોય, એક નાનો હોય તો પણ લંબાઈ આપણે એકની જ વિચારવાની. એટલે અહીંયા જે તમને થિયરી આપી છે એમાં લંબાઈ તરીકે L કોમન વિચારેલું છે, તો એ પ્રમાણે જ આપણે વાત કરીશું. જોઈએ અહીંયા શું થશે. પહેલાં કે આકૃતિમાં 2 તાર જે દર્શાવેલ છે, આકૃતિમાં L લંબાઈ ધરાવતા 2 તાર X અક્ષ પર મૂકેલ છે, જેમાં વહેતો પ્રવાહ, બંનેમાં વહેવો જરૂરી નથી પણ બંનેની આપણે વાત કરીએ છીએ એટલે બંનેમાં પ્રવાહ લઈ લીધો, જેમાં વહેતો પ્રવાહ અનુક્રમે I1 એટલે પહેલામાં I1 અને બીજામાં I2 છે. ઓકે, પહેલાં એક કામ કરીએ આપણે કે નંબર 2ના કારણે નંબર 1 પર બળ કેટલું લાગે. આપણે એવી વાત કરવી છે કે નંબર 2 વડે નંબર 1 પર કેટલું બળ લાગશે, બરાબર છે. ચલો, વાત આવી કરવી છે આપણે. તાર 1 વડે તાર 2 વડે વાત કરીએ. ચલો ને, તાર 2 વડે 2 તાર 1 વડે 2 તાર 2 વડે 2 તાર 1 વડે 2 તાર 2 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 વડે
તાર એક પર લાગતું વિદ્યુત બળ, તમને યાદ છે કે તાર પર લાગતું વિદ્યુત બળ કયા સમીકરણથી ગણી શકાય? તમે ભણેલા છો કે તાર વડે લાગતું વિદ્યુત બળ એટલે શું બોલાય? આઈ એલ ક્રોસ બી, રાઈટ? તાર બે વડે તાર એક પર લાગતું વિદ્યુત બળ, બરાબર છે? તો સમીકરણ છે તાર વડે બળ લાગે ને એટલે આઈ એલ ક્રોસ બી કહેવાય. જેના વડે લાગે એનું ચુંબકીય ક્ષેત્ર. કોણ લગાડે છે? તો બે. તો અહીંયા તમારે બીમાં કોણ આવશે? તો બે લગાડે છે એટલે B2. કોના પર લાગે છે? તો પ્રથમ તાર પર. તો આઈ તરીકે જે લેવાનું એ પહેલાનું લેવાનું. આને બોલીશું F12 એટલે શું બોલાય? બે વડે એક પર લાગતું વિદ્યુત બળ. બે વડે એક પર તો ચુંબકીય ક્ષેત્ર બીજાનું એટલે બીની જગ્યાએ તમે B2 લખશો અને જેના પર લાગે એનો પ્રવાહ એટલે I1. સમજ પડી ગઈ? એવી રીતે આવું આપેલું હોય બુકમાં, આ રીતે ગણતરી નથી કરી, એમાં A ને B ને એવું લખેલું છે. તમને એવું કીધું હોય કે એક વડે બે પર લાગતું બળ, એક વડે બે પર, સૂત્ર આ જ આપણું કે આઈ એલ ક્રોસ બી. તમને આ સૂત્ર ખબર છે. કોના વડે લાગ્યું? એક વડે. તો બી એકના. કોના પર લાગ્યું? બે પર, પ્રવાહ બીજાનો. સમજ પડી ગઈ? ઓકે, ચલો. તાર બે વડે તાર એક પર લાગતું વિદ્યુત બળ શું લખી શકાય? તાર એક પર લાગે છે એટલે F12 મીન્સ બે વડે એક પર લાગતું વિદ્યુત બળ. સમીકરણ આપણે આ એપ્લાય કરવાનું છે. આપણું સમીકરણ છે F બરાબર IL ક્રોસ બી. આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે. સ્મોલ એલ લખો કે કેપિટલ એલ લખો, આનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો શું થશે? અહીંયા કોના પર લાગે છે એનો વિદ્યુત પ્રવાહ ખંડ આવશે. તો I1 લંબાઈ તરીકે બંને કોમન વિચારી છે એટલે IL. કોના વડે લાગ્યું? બીજા વડે, તો એનું ચુંબકીય ક્ષેત્ર B2. બોલો મિત્રો, સમજીને તૈયાર કરીશું તો કોઈ પ્રશ્ન આવશે નહીં. જેના વડે લાગે એનું ચુંબકીય ક્ષેત્ર, જેના પર લાગે, જેના ઉપર લાગે એનું અહીંયા પ્રવાહ એટલે એનો વિદ્યુત પ્રવાહ ખંડ IL, રાઈટ? હવે B2 કેટલા થાય? તો B2 એટલે બીજા તાર વડે D અંતરે ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો ધ્યાન આપો, અહીંયા B2 શું આવશે? અહીંયા કિંમત આપણે મૂકતા જઈશું. અહીંયા F12 દિશા સહિત આપણે વાત કરીશું. ચલો, I1 L કઈ દિશામાં પ્રવાહ છે? X અક્ષ પર, એટલે સદિશ કાઢી નાખું ત્યાં તમે લખશો I હેટ, દિશા I હેટ, દિશા સાથે વાત કરું છું. ચલો, B2 એટલે કે બીજા તાર વડે કેટલા અંતરે? તો બીજા તારથી કેટલા અંતરે છે? D અંતરે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો આપણને ખબર છે કે તાર વડે લાગતું ચુંબકીય ક્ષેત્ર શું બોલાય? તો સૂત્ર છે μ0I / 2πD. આવું સમીકરણ આપણે ભણેલા છીએ. તાર વડે લાગતું ચુંબકીય ક્ષેત્ર, તાર વડે ચુંબકીય ક્ષેત્ર આપણે ખબર છે. આનો અહીંયા ઉપયોગ કરો તો શું આવશે? તો μ0 I ની જગ્યાએ શું લખશો? I2. બીજાના કારણે વાત છે એટલે એમાં I2 / 2π અને D ના D જ છે અહીંયા, એટલે કોઈ ચિંતા નહીં, અહીંયા ડિસ્ટન્સ D જ છે. કઈ દિશામાં છે આ ચુંબકીય ક્ષેત્ર? તો જુઓ, આમાં પ્રવાહ આ બાજુ છે, તો આ તાર વડે મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ જાય? જુઓ અહીંયા, આ તારમાં પ્રવાહ આ બાજુ જતો હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા વાત કરવાની, તો કઈ બાજુ જાય? અંદર. જુઓ, અંદર આવે કે બહાર આવે? તો પ્રવાહ આમ છે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર દાખલ થશે, આમ અંદર જાય. અંદર જાય એટલે કઈ દિશા? બહાર આવે તો ધન Z અને અંદર જાય તો ઋણ Z. સમજ પડી ગઈ? તો આના કારણે તમે બોલશો તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર આવશે એટલે શું લેશો તમે? કઈ દિશા અંદર? આ બહાર એટલે ધન Z, તો અંદર જાય તો ઋણ Z. દિશા પણ સમજજો અહીંયા. સમજ પડી ગઈ? કઈ દિશા આવશે બોલવાની? તો આની દિશા આવશે -k હેટ. બોલો, ક્લિયર એકદમ? જેના પર લાગતું હોય એનું આપણે વિદ્યુત પ્રવાહ ખંડ લેવાનો.
આના પર લાગે છે. કઈ દિશામાં પ્રવાહ છે? એક્સ પર. એટલે મેં લખ્યું અહીંયા આઈ હેટ. B2 મીન્સ બીજા તાર વડે ચુંબકીય ક્ષેત્ર. તાર વડે ચુંબકીય ક્ષેત્ર એટલે કે μ0I/2πd. તો આના વડે μ0I2/2πd. દિશા કઈ? તો પ્રવાહ આમ છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર અંદર એટલે કઈ દિશા આવશે? એક્સ વાય ઝેડ બાર અંદર જાય તો ઋણ ઝેડ. ક્લિયર? ઓકે. શું થશે આની ગણતરી? બોલો. તો અહીંયા આવું લખાશે, જુઓ, μ0I1I2L/2πd. હવે જુઓ અહીંયા શું આવ્યું? આઈ અહીં માઇનસ આગળ લઈ લો તો આઈ ક્રોસ કે. આઈ ક્રોસ કે શું બોલાય? આઈ ક્રોસ જે એટલે કે, જે ક્રોસ કે એટલે આઈ. અહીંયા શું છે? આઈ ક્રોસ કે ક્રોસ આઈ આવે તો જે થાય, પણ અહીંયા આઈ ક્રોસ કે છે તો માઇનસ છે. તો અહીંયા શું જવાબ આવશે બોલો? તો અહીંયા આપણો આન્સર થશે આ રીતે. અહીંયા લખીશું આપણે માઇનસ μ0I1I2L/2πd. આઈ ક્રોસ કે નો મતલબ થાય માઇનસ જે હેટ, માઇનસ માઇનસ પ્લસ μ0I1I2L/2πd. દિશા જે હેટ. આ દિશા દર્શાવે છે. દિશા બુકમાં બતાવેલી નથી પણ આપણે યાદ રાખીશું. આ બોલીશું આપણે F12. સમીકરણ નંબર આપી દઈએ 1, અથવા તો એક કામ કરો, આને આપણે આપી દઈએ 1 અને આપીએ 2. બરાબર છે? ચલો, આ તમને મળી ગયું 2 વડે 1 પર લાગતું ચુંબકીય બળ. દિશા સહિત મેં વાત કરી. એ જ રીતે તમે સીધું પણ લખી શકો છો. હું તમને સમજાવી દઈશ. સીધું તમે લખી દો ચાલશે. તે જ રીતે હું તમને બાજુમાં સમજાવું છું કેવી રીતે આવશે. તે જ રીતે F21 શું થાય? F21 એટલે 1 વડે 2 પર લાગતું બળ. 1 વડે 2 પર લાગતું બળ સમીકરણ 1 પરથી વિચારો શું થાય? તો આવું આવશે. I2L કોના વડે લાગે છે? પહેલા વડે એટલે B1. સીધું લખો તો લખી શકો છો, ચિંતા નહીં. હું તમને ગણતરી કરીને બતાવું છું, તમે ડાયરેક્ટલી લખશો તો ચાલશે. F બરાબર IL ક્રોસ B. જેના વડે લાગે એનું મેગ્નેટિક ફિલ્ડ, જેના ઉપર લાગે એનો વિદ્યુત પ્રવાહ ખંડ. કઈ દિશામાં છે આ I2L? I2L એટલે x અક્ષ પર છે એટલે આવશે I2L દિશા એટલે I હેટ. ચલો, B1 શું થાય મિત્રો? B1 એટલે તાર 1 વડે અહીંયા લાગતું મેગ્નેટિક ફિલ્ડ. ડિસ્ટન્સ સેમ જ છે, પણ આમાં પ્રવાહ આમ છે તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ જાય? તો બહાર નીકળે. બહાર નીકળે એટલે કઈ દિશા આવશે? ધન ઝેડ. એટલે શું આવશે? μ0I1 આના વડે અપોન 2πd. અહીંયા લો પ્રવાહ, તો અહીંયા બહાર નીકળે તો એ દિશા આવશે કે હેટ. બરાબર છે? ચલો, આઈ ક્રોસ કે શું થાય? આઈ ક્રોસ કે એટલે જે. તો આનો જવાબ શું થશે? μ0I1I2L અપોન 2πd. આઈ ક્રોસ કે નો મતલબ થશે માઇનસ જે હેટ. તો ધેરફોર આપણે લખી શકીએ માઇનસ μ0I1I2L અપોન 2πd. આ મળ્યું આપણને F21 એટલે કે 1 વડે 2 પર લાગતું બળ. બરાબર છે? બંનેમાં શું ફરક આવે મિત્રો? સમીકરણ 2 અને સમીકરણ 3માં ફરક અહીંયા એટલો જ છે કે અહીંયા ધન દિશા છે અને અહીંયા ઋણ દિશા. બરાબર છે? અહીં આપણે જોયું કે 2 વડે 1 પર લાગતું બળ અને 1 વડે 2 પર લાગતું બળ, તો વેલ્યુ બધી સેમ જ છે. અહીંયા દિશા આવી કઈ? તો પ્લસ જે હેટ. એટલે એની જે દિશા આવશે એ ઉપર તરફ છે. કે 2 વડે 1 પર લાગતું બળ, તો એનું બળ આ દિશામાં છે, ઉપર તરફ. અને 1 વડે 2 પર લાગતું બળ, 1 વડે 2 પર લાગતું બળ, તો એની દિશા છે નીચે તરફ, ઋણ વાય દિશામાં. અહીંયા આપણે લખીશું જે હેટ. બરાબર છે? ઓકે. અહીંયા બુકમાં કોઈ દિશાનું આપેલું નથી વાત, પણ આપણે ધ્યાન આપ્યું છે. અહીંયા આપણને આ વસ્તુ પરથી એટલી સમજ પડી,
સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી એ સમજ પડી આપણને અહીં F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 એટલે કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધમાં છે, પરંતુ આપણે બેની વેલ્યુ સેમ છે એટલે કે F12 માનાંકમાં લઈએ તો ઇઝ ઇક્વલ ટુ F21 થાય। એટલે કહેવાનો મતલબ કે બંનેનું મૂલ્ય સમાન છે। એટલે F12 બોલો કે F21 બોલો, તમારે કેલ્ક્યુલેશન કરવું એ સીધું F12 ઇઝ ઇક્વલ ટુ F21 માત્ર ને માત્ર મૂલ્યની વાત કરું તો એ તમારે થશે F અને એને બોલીશું આપણે μ0 I1 I2 L અપોન 2πd આવું લખી શકાય। ગણતરી માટે સીધું સમીકરણ આ રીતે લઈ લઈશું, બરાબર છે। અહીંયા બીજી એક નોટ કરવાની છે કે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં હોય। અહીંયા આપણે બંનેમાં એક જ દિશામાં લીધું હતું તો બંને તમને કેવા મળે? ઓપોઝિટ। તો એવી ઘટનામાં એક દાખલા તરીકે ધન છે તો બીજો ઋણ, એવી વાત થઈ ને। એકની દિશા તમને ધન મળી તો બીજાની દિશા ઋણ મળી, તો એક બંને કેવા કહેવાય? એકબીજાની વિરુદ્ધ દિશાના આવ્યા એટલે વિજાતીય વસ્તુ થઈ, તો બે વચ્ચે આકર્ષણ થશે। એટલે ધ્યાન આપીશું, પ્રશ્ન પૂછાય કે બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં છે તો બંને વચ્ચે લાગતું જે ચુંબકીય બળ છે, બરાબર છે, એ ચુંબકીય બળ કેવું હશે? આકર્ષી કે અપાકર્ષી? તો આકર્ષી। પણ એ જ વસ્તુ તમે રિવર્સ વિચારો આ રીતે કે એકમાં પ્રવાહ આમ જતો હોય અને બીજામાં આમ જતો હોય તો બંને જવાબ ધન કાં તો બંને તમને ઋણ મળશે। એનો મતલબ એમ થયો કે એ બે વચ્ચે અપાકર્ષણ થાય। તો એક બીજો મુદ્દો આપણે નોંધ સ્વરૂપે યાદ રાખીશું, અહીંયા આપણે ધ્યાન આપીશું, આવું લખી શકાય બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં હોય, એક માર્ક્સમાં કામ આવશે, એક જ દિશામાં હોય તો બંને વચ્ચે આકર્ષણ તથા પ્રવાહની દિશા એકબીજાની વિરુદ્ધમાં હોય તો અપાકર્ષણ અનુભવશે। આ આપણે યાદ રાખીશું। અને બીજી એક નોંધ અહીંયા લઈ લઉં છું। બીજી એક નોંધ અહીંયા તમને આપેલી છે કે 1 એમ્પિયર કોને કહેવાય? આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા જે આપીએ છીએ આપણે આ રીતે આપીએ છીએ, એસઆઈ પદ્ધતિના નિયમ મુજબ અહીંથી તમને વ્યાખ્યા આપેલી છે। તમે આમ જનરલી શું લો છો કે I બરાબર Q/T, એટલે એકમ સમયમાં જો વીજભાર છે, એકમ સમયમાં વહેતો વીજભાર 1 કુલમ હોય તો 1 એમ્પિયર પ્રવાહ કહેવાય। પણ અહીંયા આપણે જે વ્યાખ્યા આ રીતે આપેલી છે આ સૂત્ર પરથી, આ જે સમીકરણ છે એને આપી દઈએ નંબર 4, તો સમીકરણ નંબર 4 પરથી સમીકરણ 4માં I1 બરાબર I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર તથા L ઇઝ ઇક્વલ ટુ D ઇઝ ઇક્વલ ટુ 1 મીટર હોય તો F કેટલા થાય? ચલો I1 I2 L અને D બધું તમે એક લઈ લો તો ઉપર આવશે μ0 અને નીચે આવશે 2π। તો μ0 એટલે શું થાય? તો μ0 નો મતલબ થાય 4π ગુણ્યા 10⁻⁻7 અને નીચે રહે 2π, અહીં 2π નીકળી જાય તો ઉપર 2 રહેશે તો અહીંયા બળ થાય 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન। તો એ સમયે વહેતો પ્રવાહ કેટલો બોલાય? તો એ સમયે વહેતો પ્રવાહ 1 એમ્પિયર બોલાશે। ખબર પડી ગઈ? એટલે કહેવાનો મતલબ એ છે કે બે તાર એકમ લંબાઈ દીઠ, બે તારમાં એકમ લંબાઈ દીઠ એટલે કે 1 મીટર લંબાઈ આપણે રાખેલી હોય અને બંનેને 1 મીટર અંતરે રાખીએ અને એ વખતે લાગતું બળ જો 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન હોય તો તેમાં વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય। ક્લિયર? એટલે આપણે એવી વ્યાખ્યા આપી શકીએ અહીંયા કે બે તારમાં 1 મીટર લંબાઈ દીઠ
બંનેની લંબાઈ કેટલી હોય? 1 મીટર, અને એ બે વચ્ચેનું અંતર પણ 1 મીટર હોય, બરાબર છે. તો તે સમયે લાગતું બળ 2 × 10⁻7 ન્યૂટન હોય છે. એ સમયે વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. એટલે વ્યાખ્યા અનેક રીતે આપી શકાય છે. હું તમને એ વ્યાખ્યા લખું છું, એ પ્રમાણે ફોટો મૂકું છું, તમે એ પ્રમાણે વ્યાખ્યા લખી દેશો. ઓકે મિત્રો.